મિત્રો જેટલા ભાવથી આપણે દાદાનું સ્થાપન કર્યું, દાદાની પધરામણી કરી, તેટલા જ ભાવથી દાદાની છેલ્લી વિદાય પણ આપવી પડે છે. જેટલા દિવસ દાદા રહ્યા તેટલા દિવસ આપણે માહોલ ખૂબ જ ઉત્સવ જેવો મનાવ્યો હોય અને ત્યારબાદ ખૂબ જ ધામધૂમથી દાદાની વિદાય કરવી જોઈએ. મિત્રો અમે તો અમારા જે ગણપતિ દાદા હતા તેનું ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ રાસ ગરબા અને ભાઈ બધાએ ખૂબ જ એન્જોય કર્યો. મિત્રો અમે માટીની મૂર્તિ લાવ્યા હતા એટલે અમારા ઘરના આંગણે જ અમે અમારા ગણપતિ દાદાનું વિસર્જન કર્યું હતું. અમે ખૂબ જ ભાવથી સૌએ દાંડિયા રાસ અને ગરબાની મોજ માણી અને સૌએ ખૂબ જ આનંદથી આ માહોલને એન્જોય કર્યો. નાનાથી લઈ મોટાને બધાને સૌને ખૂબ જ મજા પડી. દાદાના વિસર્જનનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, તો જઈને તમે જોઈ શકો છો. દાદાને ખૂબ જ ધામધૂમથી અને અમારા ઘરે આંગણે જ આ રીતે જે કુંડમાં હોય તે પ્રમાણે ડૂબકી લગાવી દાદાને કરાંગે વિદાય આપી.